જામનગર 40 ડિગ્રી ગરમીમાં 76 વર્ષના સકારામ બાપાની દ્વારકા સુધીની કઠિન યાત્રા। ડ્રોલ તાલુકાના સોયલ નથુવડલા રોડ પર 76 વર્ષના સકારામ મંગનાજી રાજપૂત રાજસ્થાન પોતાની અનોખી દંડવત યાત્રા સાથે દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે તેઓ 3 વ્હીલની સાયકલને આગળ ધકેલી દંડવત પ્રણામ કરતા રોજ અંદાજે 5 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે। સકારામ બાપા ફાગણ મહિનામાં પોતાના વતનથી દ્વારકાધીશના દર્શન માટે નીકળ્યા હતા અને હાલ સોયલ ટોલનાકા નજીક પહોંચ્યા છે। તેમની સાથેની સાયકલમાં યાત્રા માટેનો જરૂરી સામાન, ધ્વજ અને ભગવાન રામદેવ પીરની તસવીર રાખવામાં આવી છે। ત્યારે જે ગામ પાસેથી પસાર થાય છે તે ગામ લોકો તેનું સ્વાગત કરે છે અને જે સાયકલમાં ધ્વજા અને રામાપીરની છબીને લોકો પગે લાગે છે। વૃદ્ધાવસ્થામાં પણ અડગ શ્રદ્ધા અને ભક્તિ સાથે ચાલી રહેલી આ યાત્રા સ્થાનિક લોકો માટે પ્રેરણારૂપ બની છે। માર્ગ પરથી પસાર થતા લોકો સકારામ બાપાના અવિસ્મરણીય જજબા અને દ્વારકાધીશ પ્રત્યેની અનન્ય આસ્થાને વંદન કરી રહ્યા છે। આ ગામ મારો અસાડા, સકારામ મંગનાજી, જાતિ મારી રાવણા રાજપૂત। 10 તારીખે નીકળે છે। હવે કેટલી તારીખ આવી એ મને પડતો નથી। દ્વારકાની અમારી ત્રીજી યાત્રા છે। શબ્દે મારે ભૂલી એને 15મી બાબો કરાવે તો કરું નહીં એ ના તો એ તો એ ગોડાળે નહીં નમણથી ગયેલા પણ નમણવાળી આપણે આ બધી ગોડાવાળી લખી દો બહુ ઉકી છે પણ એ હાથ જ ભૂઈ પછી બધા કેટલો સમય એ દ્વારકા 5 મહિના લાગી જાય। રામ રે નામમાંથી જે રામરો નામી રહેણો છે જે આપણો કોઈ નહીં। એ રામ શક્તિ પૂર્વે અમારો પગ ભાગુડો 1.5 પગ છે આ કેડિયા પર હાલું પણ એ શક્તિ પૂર્વે એટલે આ દ્વારકા વાળું જ છે। ભલે રણજારો કહો કે દ્વારકાનો કહો એક ધનિયા આગે રાગી ઠાકર હે વખત વળે આવવાનો વિચાર છે। આવી જે ગોડાળીએ બીજે આલે ના હોય એ પછી પક્કો એ કરાવે શું કરવાનો શક્તિ પૂરે એવો ધંધો કરવાનો એ આવે ગઈ આજે હુકમ બુઓને આવે ગયો કે અમે સાયકલ આવીને સાયકલમાં બેસી ગયો તો